સનાતન હિન્દુ ધર્મીઓના અદમ્ય ઉત્સાહ સાથે નિર્માણ પામેલા અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના આગામી 22 મે યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી બાબતે બારડોલીમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। 10 દિવસ બાદ તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા મુકામે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે। સમગ્ર દેશ તથા બારડોલીમાં અનેરો ઉત્સાહ જણાતા અયોધ્યાથી આવેલા પીડા અક્ષતનું વિતરણ કરી પ્રજાજનોને મંદિરના દર્શન કરવા માટે આમંત્રણ અપાઈ રહ્યું છે। બારડોલીમાં વિશ્વ હિન્દુ પરિષદ સંઘ પરિવાર બજરંગ દળ તથા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જુદી જુદી ટુકડીઓ બનાવી પ્રત્યેક વોર્ડમાં અક્ષત અને રામ મંદિરનો ફોટો અર્પણ કરી રામલલ્લાના દર્શન કરાવવા આમંત્રણ અપાઈ રહ્યું છે। ઉત્સવ સમિતિના વરિષ્ઠ સ્વયંસેવકો દ્વારા બાબરી મસ્જિદ ધ્વંસ માટે ગયેલા બારડોલીના 5 કાર સેવકો અમૃત પારેખ, ઈશ્વર ભંડારી, લોટન માલી, સ્વર્ગવાસ ચેતન પારેખ, સ્વર્ગવાસ કાના ભરવાડ, સ્વર્ગવાસ નિર્મળા ખત્રીના ઘરે જઈ તેઓનું બહુમાન કરી તેમના પરિવારજનોને અયોધ્યા મંદિરના દર્શન કરવાનું આમંત્રણ આપશે। મંદિર સમિતિના કાર્યક્રમ મુજબ આગામી 10 ફેબ્રુઆરીએ બારડોલીના 20 ભક્તો બારડોલીથી અયોધ્યા મુકામે રવાના થશે। બારડોલીમાં અનેરો થનગનાટ જણાતા બારડોલી રામ જન્મભૂમિ ઉત્સવ સમિતિ દ્વારા બારડોલીના તમામ લોકોને 22 જાન્યુઆરીની રાત્રે પોતાના ઘર આંગણે દીપ પ્રગટાવી ઉજવણી કરવાનું આહવાન કરાયું છે। રમેશ કંબાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।